તો ભાઈ બધાને બાપ બહુ મોટો વિશાળ શેડ થાય પણ બાકી જો વિશાળ જો એટલે કાંઈ ઘટે નહીં, बकरी करती नहीं है, वजन करती नहीं है, सारा सामान। તો ભાઈ બાપા સીતારામ બધાને આજ તો ભાઈ આપણે લાઇટ કાપની રજા છે એટલે ગાડી લઈને નાહી ધોઈને તૈયાર થઈને કંઈક વિડીયો બનાવવાનું નક્કી કરીએ છીએ એટલે કન્ટિન્યુ તમે બનાવી રહો. બાકી લઈ જાઓ તમને મસ્ત ધારા જઈએ છીએ આપણે. બાકીને અત્યારે કેવું હશે ચોમાસાનું વાતાવરણ એ તમને દેખાડું ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારો ભાઈ 400 સબસ્ક્રાઈબ જ થયા. વોચ ટાઈમ પૂરો થઈ ગયો પણ તમે સબસ્ક્રાઈબ પૂરા નથી કરાવ્યા એટલે નવા ચેનલમાં હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. બાકી જય બાપા સીતારામ. આપણે આવી શકીએ જો ભાઈ મસ્ત મજાના મોરલાના અવાજ તમે સાંભળો. હા ભાઈ મસ્તરામ ધારાની કુદરતી જોઈ લો. અહીંયા પણ 52 ગજની બાપાનું ધજા ફડાકા મારે ઉપર. ચાલો તો ભાઈ બધાને બાપા સીતારામ ને ભાઈ મોજે મસ્તારામ. આપણે આવી ગયા છીએ મસ્તારામ બાપુની જગ્યાએ એટલે કે મસ્તારામ ધારા. અત્યારે ઊભા છે જો અન્નક્ષેત્રનું શેડ છે મોટો જબર વિશાળ. અહીંયા આપણે અન્નક્ષેત્ર છે, અહીંયા રસોડું છે અને આ છે આપણે વિશાળ અન્નક્ષેત્રનું જગ્યા શેડ. બહુ મોટો વિશાળ શેડ છે ભાઈ, બગદાણાની ઘોડે જ તે. અહીંયા પણ અન્નક્ષેત્ર ભાઈ ચાલુ જ હોય છે મસ્તરામ બાપુની જગ્યા. અને તમને હવે દેખાડું મસ્તરામ બાપાના સમાધિના તમને દર્શન કરાવું અને જે કાંઈ પણ અહીંયા હશે એ તમને બધા દર્શન કરાવીશ. બાકી તો જો આવી રીતે કંઈક છે. જો ભાઈ સરસ મજાનું મહાદેવનું મંદિર છે, દર્શન કરી લેજો. કોમેન્ટ પણ કરતા જજો ભાઈ હર હર મહાદેવ. કાંઈ ઘટે નહીં એવું મસ્ત લોકેશન છે. તત્વ મચ્છી અહીંયા બાપુની સમાધિ છે તો તમને દર્શન કરાવો ભાઈ. વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને બાકી મોજે મસ્તરામ કોમેન્ટ કરી દેજો. જો આ મસ્તરામ બાપાની જગ્યામાં ભાઈ કૂતરા તો હોય જ તે. જો કૂતરાની પણ સમાધિ છે, બાપાની સમાધિ છે મસ્તરામ બાપુની. રામધૂન હાલે છે બાપુ, અહીંના પૂજારી હશે ભાઈ. શ્રી રામ જય રામ જય રામ. તમને હનુમાન દાદાનું મંદિર શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજ. બાપુનો ધૂણો આ મસ્તારામ બાપુનું જો તમે દર્શન કરી લો. અહીંયા પણ આ રીતનું છે પંચમુખી હનુમાન દાદાના દર્શન કરી લો. તમને ભાઈ અહીંયા લઈ જઈ મસ્તારામ બાપાના ઓલે મોટું એક મંદિર બને છે બાપાનું, જોઈ શકો તમે. આમાં શેનું મંદિર બને છે એ તો ભાઈ પછી આપણને જાણ થાય, પણ બાકી જો વિશાળ મંદિર બને છે તમને બતાવું. જો
જો ભાઈ મસ્ત રામધારાનું આપણે મસ્ત કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે ને એ મોરલા પણ છે. જો અમે આવ્યા તારા જ બોલતા હતા. જો મસ્ત મજાનો બોલે છે. એક અહીંયા આવ્યો છે. જો જો અમે ભાઈ મોર બેઠો છે. જો અહીંયા ભાઈ આ મંદિરનું બધું પથ્થર પડ્યા છે ને આ રીતનું 3 શિખર વાળું મંદિર બને છે. એક આગળ મોટું. તો ભાઈ અહીંયા મસ્ત મજાનું બધું લોકેશન ને વાતાવરણ ને એકદમ શાંતિ ભાઈ. બહુ એક મને ગમ્યું હોય ને તો ભાઈ અહીંયા એક મસ્ત શાંતિપ્રિય વાતાવરણ છે ને ભાઈ મોરલાના ટહુકાર ને ભાઈ તમને મજા જ આવી જાય. એક વખત અહીંયા તમે જરૂર આવજો, બહુ મજા આવે એવું છે. જોઈ લો ભાઈ કેવડો મોટો વિશાળ શેડ છે, અનક્ષેત્ર છે ભાઈ. આ આખું અહીંનું કાંઈ જ્યારે હોય ત્યારે આખો શેડ ભર્યો હોય અને હરિહરના હાકલ પડતી હોય ભાઈ. આ રીતે બધી વ્યવસ્થા છે. અહીંયા મંદિર બનશે સામે, મસ્ત મજાનું મોટું 3 શિખર વાળું, આગળ મોટો રંગ મંડપ, એવી રીતે મંદિર બનશે. જો ભાઈ આ બધું મસ્ત મજાનું છે. અહીંયા તમને કાંઈ કતે નહીં એવું લઈ જાવ દેખાડું. આપણે રામકથા અહીંયા મસ્ત ધારાની અંદર બેસે ભાઈ, આમાં જ બેઠી હોય કેમ કે ભાઈ બહુ મોટું ગ્રાઉન્ડ છે. તો ને ભાઈ મસ્તરામ બાપાની પ્રસાદી લઈ લીધી ને ભાઈ બહુ મજા આવી, આનંદ થયો. અને હવે તમને લઈ જાઓ આપણે અહીંયા મસ્તરામ ધારાના દરિયા કિનારે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક કોમેન્ટ કરતા રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો. એટલે ભાઈ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે ને અહીંયા જો ભાઈ મોટું ખાણ છે એ તમને બતાવી. આમાંથી ભાઈ બેલા કાઢે ને બધી મોટી ખાણ પડી જાય. જો તમે આગળ લઈ જાઓ દરિયા કિનારે. વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો ને એક ખોડિયાર માતાજીનું મંદિર પણ છે. અહીંયા આપણે મસ્ત મજાના ગુફામાં આવેલા ખોડિયાર માતાજીનું મંદિર પણ છે, એ તમને હું બતાવું. હવે તમને લઈ જાઉં ખોડિયાર માતાજીના દર્શન કરવા. ગુફામાં માતાજીના દર્શન, માતાજીની ગુફામાં ખોડિયારમાં બેઠા છે. દર્શન કરાવી દઉં તમને બધાને. જો આ રીતની ગુફા છે. જય ખોડિયારમાં. મસ્ત મજાના દર્શન થઈ ગયા હોય તો ભાઈ જય ખોડિયારમાં લખી દેજો કમેન્ટમાં. ત્યાં આપણે આ મસ્ત મજાનો દરિયો તો અત્યારે દરિયો ભાઈ આવી ગયેલો છે ને ભાઈ જો ભાઈ એનું લોકેશન એટલે કાંઈ ઘટે નહીં. એકદમ દરિયા કિનારે મસ્ત મજાનો પવન પણ આવે. દરિયો આવકમાં છે એટલે ભાઈ જો એનું ગુગવાટા મારે અપાઈ દઉં દરિયો. પર થોડુંક માણા પણ છે ને ભાઈ. તમારે આ જગ્યાએ પબ્લિક બહુ હોય ને તો ભાઈ દિવાસાના દિવસે ભાઈ અહીંયા ફૂલ પબ્લિક હોય. એટલે અહીંયા ક્યાંય માય નહીં એટલી પબ્લિક હોય. દિવાહો પણ આપણે આવે જ છે ઓરો, પણ આપણે એ પહેલા આજ રજા હતી આવી ગયા હતી વિડીયો બનાવવા. બાકી મજા મસ્ત આરામ. તો ભાઈ આપણે મસ્ત આરામમાં અહીંયા ભાઈ મળ્યા છે અને આપણે ખુશી ક્યાંથી છે राजस्थान से राजस्थान में हमको यहाँ हो गए 15 दिन। आप यहाँ किसके साथ गए हो? ये महात्मा जी एक प्रेमदास महात्मा जी नाम है उनका। और यहाँ डरी जी ठीक है। तो हमारा यहाँ जगह कैसी लगी आपको? अच्छा कितने दिन थे हो? 15 दिन 15 दिन से भाई यहाँ है। बाकी का भी यहाँ मैंने ये यहाँ सत्संग कार्यक्रम करने आए थे। यहाँ धाजमेर में सत्संग कार्यक्रम हुआ है तो अभी 5 तारीख को खत्म हो गया है। अभी यहाँ रुके हैं, अभी कहीं होगा तो जाएंगे, नहीं तो
देते हैं। आश्रम में रहते हैं। कितने लोग हैं? हम 8 लोग। बाकी सब बढ़िया रहता है। हाँ, ठीक है। ये लोग आ जाएगा तो सब्सक्राइब कर देना। बाकी तो जैसे असली माता पिता अपना है भगवान। शरीर आप हो नहीं, आपको जीव। तो शरीर से जितने भी संबंध सारे जुटे हैं, क्योंकि ये शरीर अगर सच होता तो सारे रिश्तेदार अपने होते। शरीर टूटने के बाद में सब रोग होते हैं, सब लोग आते हैं, ये करते हैं, वो करते हैं। क्योंकि शरीर ही सच होता तो शरीर को सच मान लिए हैं सारे लोग। ये शरीर मान लिए हैं, खुद को अपने अस्तित्व को भूल गए हैं। आप वो जीव है परमात्मा के। लोग कहते हैं कि शरीर ही सब कुछ होता है, शरीर के बिना तो कुछ नहीं है। होता है लेकिन शरीर का अस्तित्व भी होता है, लेकिन शरीर का अस्तित्व है संसार तक है, बस संसार तक है। लेकिन संसार से ऊपर उठेंगे, आत्मा आत्म से ब्रह्म होगा, जीव का वो होगा, परमेश्वर वाला जो विधान होगा वो होगा। अब सारा संबंध यही घर परिवार में जोड़े दिए हैं, भगवान को भूल गए हैं, भक्ति करते नहीं, भजन करते नहीं है, सारा संबंध है। अब कर्तव्य जब आप अपना असली जानेंगे तब ना कर्तव्य करेंगे। अब शरीर वाला कर्तव्य करेंगे, लेकिन जो जीव वाला जो कर्तव्य वो कहाँ कर रहे हैं। शरीर है अपना प्रॉपर्टी, अपना पॉपुलरिटी हो, ये चैनल बना लिए हैं, वीडियो बनाएंगे, पैसा आएगा, कभी पाएंगे। ये है शरीर है, शरीर के लिए हम जो भी करेंगे, नौकरी चाकरी बिजनेस व्यापार, ये शरीर तक है। लेकिन शरीर छूटने के बाद में आपको जो 9 महीने कोख में रखी है ना, वो भी आपको भूल जाएगी। जो बाप आपको उंगली पकड़ के चलना सिखाया है वो भी आपको भूल जाएगा। क्योंकि अपना अस्तित्व है, आत्मा जो ब्रह्म है, अपना अस्तित्व परमेश्वर से ही आत्मा निकली है, छिपी है। तो यही अपना अस्तित्व है, आत्मा से ब्रह्म है। अब यही है, भगवान की भक्ति नहीं करते हैं, इसलिए संसार में सभी लोग दुखी हैं। लेकिन जो भगवान की भक्ति करता है, जो भगवान के लिए जीवन निकाल दिया है, वो सुखी। संसार में आए तो अपना कुछ कर्तव्य नहीं जानेंगे तब ना कि संसार क्या है, शरीर क्या है, जीव क्या है, आत्मा क्या है, परमात्मा क्या है। घर फैमिली की कुछ करते आप असली अपने घर फैमिली को जानोगे तब ना। अभी तो नकली संबंध है, संसार झूठा है। वो तो स्वार्थ है अपन फिर भी वो करना पड़ता है। स्वार्थ जब आपको पता है तो करोगे क्या। नहीं, जब आपको पता है कि स्वार्थ है, बंधन है, तो उसी बंधन से नहीं तो इसी बंधन से छुड़ाने के लिए भगवान अवतार लेते हैं। परमात्मा धरती पे आते हैं। इतने सारे लोग जितने भी भगवान के भक्त हुए, सारे के बंधन तो काटे हैं। सबके बंधन काटे कि नहीं काटे, है ना। बंधन करता है परमेश्वर। परमेश्वर की जब भक्ति करोगे, सेवा करोगे, तब बंधन करता है, ऐसे नहीं करेगा। माँ है और माँ के साथ में है, अभी माँ से प्रेम है। जब बीवी आएगी तो बीवी से प्रेम हो जाएगा, माँ से नहीं रहेगा, है ना। अभी बीवी से प्रेम है, जब बच्चे 2-4 बच्चे हो जाएंगे तो बच्चों से प्रेम हो जाएगा। कहाँ प्रेम है, ये इसको बोलते हैं अट्रैक्शन, लगाव है। हाँ। तो ये जितने भी संसार में संबंध है सारे झूठे हैं। वो तो सच है, पर क्या करें। पता है फिर भी मान लीजिए आपको पता है कि इससे मुझे नुकसान है, लेकिन फिर भी आप उसको खाते हैं, है ना। नहीं तो क्यों नहीं छोड़ सकते। क्या क्या तो समझना पड़ता है ना, समझेंगे तभी ना अपना जीवन जी पाएंगे, वास्तविक जीवन जी पाएंगे ना। अभी तो ये मायावी जीवन है, चल रहे हैं, घूम रहे हैं, फिर रहे हैं, बढ़िया खा रहे हैं, पी रहे हैं, सो रहे हैं। भगवान ने 56 प्रकार का भोजन बनाया है, लेकिन गुटखा, बीड़ी, सिगरेट, तम्बाकू सब लोग खा पी रहे हैं अपने। मान लीजिए अपने माँ परिवार के लिए अगर जीवन जीना है तो अच्छा जीवन जीजिए ना। शराब मत पिए, गुटखा मत खाइए, बीड़ी मत पिए, किसी को सताइए मत, किसी ये जीवन जिएंगे तब ना पता चलेगा। वो खाना हो मसाला वो खाना मास्टर अब कोई नहीं है। क्योंकि वो तो आप वर्दी माला पहने हैं तो ये अपना जीवन जी। आप वास्तविक जीवन नहीं जानते हैं, लेकिन अपना जो कर्तव्य है उसको करना है। नाम भी बहुत है वो वो हम देख लिए ना, हम देख लिए प्रेमानंद महात्मा जी जो है, प्रेमानंद बाबा है, वो ग्रस्त जीवन के विषय में बताता है ना। सब बता लेकिन ये सन्यासी जब आप बनोगे, वो भी तो इस ग्रस्त जीवन में रहते थे, वो भी तो भगवान के लिए छोड़े थे ना। वो ये थोड़ी कहते कि घर परिवार में रहो, कहते हैं घर परिवार में रहने थोड़ी ना होता। भगवान उनका कहना है सबके लिए मार्ग अलग होता है। किसी को सन्यासी का होता है, कोई कह रहे हैं कि किसी को वास्तविक घर पे रह के भगवान को भजन कैसे करेंगे, हमको बताइए। नाम जाप करेंगे तो भगवान आपको पुण्य की प्राप्ति होगी। पुण्य प्राप्त करेंगे तो फिर भी आपको मिलेगा, स्वर्गलोक मिल जाएगा। स्वर्गलोक से जब आपका भोग खत्म होगा फिर 84 लाख आपका घर कहने का मोक्ष मोक्ष का। जो ये जन्म मरण का चक्कर है,
इससे छुटकारा कैसे मिलेगा? वो मिलेगा परमेश्वर की भक्ति करने से, सेवा करने से। और बात है ना, ये बात है। मोक्ष ब्राह्मण में बोला है कि बड़े भाग मानस तन पावा, स्वर्ग लगे ग्रंथन गावा, साधन धाम मोक्ष द्वारा पाए जो परलोक सवारा। ये जो मनुष्य जीवन है, ये जो मानव का चोला है, हाड़ मास का, ये देवताओं से भी दुर्लभ शरीर है अपने पास में। देवता लोग भी इस शरीर को तरसते हैं, है ना? और इसको हम कर्म भोग में आर निद्रा भय में गवा दे। आप पढ़ा है लेकिन उतारा नहीं है। उतारा भी है, उतारा भी है, उतार भी कोई उतारा है, नहीं उतारा है ऐसी बात नहीं है, सब उतारा नहीं। जब उतारा नहीं है तभी तो नहीं कर पा रहे, जब उतारना हुए तो हमारी श्रेणी में आ जा रहा है। भाई आप भाई देख कितना टाइम के घर लेके हमको 7 साल हो गए। 7 साल से मैं भाई એમાં લગી ગયા છે કે ભાઈ સમજાવે છે કે સમજાય છે પણ આપણે એ વસ્તુ હજી નથી કરી ક્યાં ભાઈ કેવું છે કે ના નથી આપણે કાંઈ વાંધો નહીં રાધે રાધે. તો ભાઈ આ પ્રકારનો હતો મસ્ત ધારાનો વ્લોગ. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ભાઈ અહીંયા આપણને ઘણું જાણવા પણ મળ્યું છે, અલગ અલગ માણસો વારે મળવી એટલે મજા આવે ને આનંદ થાય. અને બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો. મળશું બીજા વ્લોગમાં. બાપા સીતારામ. અહીંયા જો ભાઈ વિવેકાનંદ સ્કૂલ.